तो जो यहाँ फिजिक्स 12 साइंस में चैप्टर 10 लेक्चर नंबर 7 लास्ट लेक्चर में આપણે વિનાશક વ્યતિકરણની વાત કરી હતી। એના પહેલા સહાયકને યાદ કરો। તો સહાયક માટે પથ તફાવત એટલે બે તરંગો કાપેલા અંતરની બાદબાકી, જેને આપણે r2 - r1 કહેતા હતા, એ હંમેશા n લેમ્બડા હોવો જોઈએ। જે n ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 1 2 3 આ પ્રકારે આવશે। તો જે પથ તફાવત આ પ્રકારનો લેમ્બડાના પૂર્ણ ગુણાંકનો એવા દરેક બિંદુએ વ્યતિકરણ કેવું રચાશે? સહાયક। સહાયક માટે કળા તફાવતની શરત યાદ કરો તમે। તો કળા તફાવત એને આપણે ફાઈ કહી દઈએ, બે તરંગોની કળાની બાદબાકી। ફાઈ બરાબર કળા તફાવત આપણો કાં તો 0 હોવો જોઈએ, 2π હોવો જોઈએ, 4π હોવો જોઈએ, એટલે શોર્ટમાં 2n π આવતો હતો। કેટલો આવતો હતો? 2n π। ફરી n 0 1 2 શોર્ટમાં બે તરંગો વચ્ચેનો કળાની બાદબાકી 0 હોય અથવા 2π 4π હોય તો આવા દરેક બિંદુએ તીવ્રતા કઈ બનશે? મહત્તમ। અને વ્યતિકરણ કેવું રચાશે? સહાયક। વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત r2 - r1। તો r2 - r1 કાં તો λ/2 હોય, 3λ/2 હોય, 5λ/2 હોય। એટલે આપણે આવું લાવ્યા સમીકરણ n + 1/2 * λ। આ શાનું સૂત્ર હતું એ બને? તો પથ તફાવત n = 0 મૂકો તો પથ તફાવત કેટલો મળશે? λ/2। 1 મૂકશો તો મળશે તમને 3λ/2। વિનાશક વ્યતિકરણ માટે કળા તફાવત, તો કળા તફાવતનું સૂત્ર હતું આપણી પાસે 2n + 1 * π। ટૂંકમાં કળા કેટલી હોવી જોઈએ? π હોય, 3π હોય, 5π હોય, 7π હોય। n ની કિંમત 0 મૂકશો તો તમને π મળશે, 1 મૂકશો તો કેટલી મળશે? 3π। તો આ દરેક બિંદુ તીવ્રતા પ્રકાશની કેટલી હશે? 0। અને વ્યતિકરણ કેવું રચાશે? વિનાશ। મોટે ભાગે અહીંયા દાખલામાં આપણે આ શરતોની વારંવાર જરૂર પડશે। હવે આજે આપણે તીવ્રતાનું વ્યાપક સૂત્ર મેળવીને ફરીથી સહાયક અને વિનાશક વ્યતિકરણ સમજાવો તીવ્રતાના આધારે। તો અહીંયા એટલો તમને ખ્યાલ હોવો જોઈએ કે તીવ્રતા હંમેશા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ છે, તરંગના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ। આપણે યાદચ્છિક કળા તફાવત ધારી લઈએ, યાદચ્છિક એટલે ઈચ્છા અનુસાર ભાઈ આટલી કળા છે, અને એના આધારે એ સમજૂતી આપવાની થાય છે। તો ફરીથી બે ઉદ્ગમ લઈ લો તમે, કે બે પ્રકાશ ઉદ્ગમ, એક પ્રકાશ ઉદ્ગમ S1 છે, બીજું પ્રકાશ ઉદ્ગમ S2 છે। કોઈ બિંદુ તરંગ q આગળ બેના તરંગો સંપાત થાય છે, બેના તરંગો સંપાત થાય છે, અને બે વચ્ચેનો કળા તફાવત ફાઈ જેટલો છે। કળા તફાવત કેટલો છે? ફાઈ। અત્યારે આપણે ફિક્સ નથી કર્યું કે ભાઈ એકનો પથ તફાવત 3λ છે, બીજાનો 5λ, કોઈ ફિક્સ લેતા નથી। વ્યાપક ઇક્વેશન આપણે મેળવવું છે। તો જો આકૃતિમાં S1 અને S2 ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો q બિંદુએ સંપાત થાય છે, બંને વચ્ચેનો કળા તફાવત આપણે પહેલેથી ધારેલી ધારો કે કળા તફાવત ફાઈ। આ ફિક્સ નથી કહેતા કળા તફાવત 2π છે કે કળા તફાવત π છે। કળા તફાવત 2π હોય તો તમને ખબર પડે કે સહાયક વ્યતિકરણ આવશે, π હોય તો કેવું વ્યતિકરણ આવશે? વિનાશક। એ વ્યાપક એક જનરલ ઇક્વેશન આપણે લાવ્યું છે। બે વચ્ચેનો કળા તફાવત ફાઈ છે। હવે S1 ના લીધે
q નું સ્થાનાંતર અથવા q નું સ્થાનાંતર અથવા તો સ્થાન એને આપણે y1 કીધું y1 બરાબર a cos ઓમેગા t છે તારો કેટલું a cos ઓમેગા t તો s2 ના લીધે કોના લીધે s2 ના લીધે એની કળા ઓમેગા t કરતા તો phi વધારે હશે તો phi કેવી હશે ઓછી છે કારણ કે બે વચ્ચેનો કળા તફાવત કેટલો છે phi એટલે આપણે ધારો કે s2 ની કળા વધારે છે s2 ના લીધે q નું સ્થાનાંતર phi જેટલો કળા ડિફરન્સ રાખો તો આપણે y2 કહી દઈએ તો y2 બરાબર a cos ઓમેગા t પ્લસ phi ધારો કે આ કળામાં આગળ પ્લસ લીધું એટલે કળામાં કેવું કહેવાય આગળ માઈનસ લો તો કળામાં કેવું કહેવાય પાછળ જો બેના કંપ વિસ્તાર સમાન એટલે બેની તીવ્રતા કેવી હશે સમાન ધારો કે આની તીવ્રતા આપણે લખીએ તો i1 ચલે છે a સ્ક્વેર અહીં તીવ્રતા લખીએ તો i2 ચલે છે શું આવશે a સ્ક્વેર બેના કંપ વિસ્તાર કેવા છે સમાન એટલે બેની તીવ્રતા પણ કેવી હશે સમાન એટલે આ વ્યાપક રીતે આપણે આવું લખી શકીએ કે i1 બરાબર i2 અને આપણે એને i0 લેતો શું લેતો i0 એ શાના વર્ગના સમપ્રમાણમાં a સ્ક્વેર ના વર્ગના સમપ્રમાણ હવે બેના સંપાદીકરણના લીધે q નું સ્થાનાંતર કેટલું તો બેનો શું કરવો પડશે તમારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સદિશ સરવાળો બરાબર કે q નું નેટ સ્થાનાંતર તરંગ 1 અને તરંગ 2 ના લીધે કેટલું તો માટે q નું પરિણામી સ્થાનાંતર એટલે સંપાતપણાનો સિદ્ધાંત y બરાબર y1 plus y2 y બરાબર y1 plus y ચલો y1 કેટલા a cos ઓમેગા t a cos ઓમેગા t y2 કેટલા a cos ઓમેગા t plus phi a cos ઓમેગા t plus phi અહીંથી a કોમન લઈ લો તમે a કોમન લેશો એટલે cos ઓમેગા t प्लस cos ओमेगा t प्लस phi હવે cos વત્તા cos આવે c plus c આવે શું c plus c આવું હોય cos a અહીંયા સમીકરણ એક મેથ્સ નું આપણે યાદ રાખવું પડશે cos a plus cos b હોય cos a plus cos b તો અહીંયા સૂત્ર યાદ રાખવું પડશે 2 cos a plus b by 2 cos a plus b by 2 into cos a minus b by 2 c plus c તો 2cc આવશે શું આવશે c plus c તો શું આવશે 2cc પહેલામાં સરવાળો ભાગ્યા 2 બીજામાં બાદબાકી ભાગ્યા 2 તો અહીંયા સેમ ઇક્વેશન વાપરો તો a ની જગ્યાએ કેટલા છે ઓમેગા t b ની જગ્યાએ કેટલા ઓમેગા t plus phi तो ये समीकरण आવું બનશે આપણું કે a c plus c એટલે 2cc that 2 cos omega t plus phi by 2 આવશે એટલે omega t plus omega એટલે 2 omega t plus phi થશે તો અહીંયા આવશે 2 cos omega t plus 2 omega t plus phi by 2 into બેની બાદ બાકી ઓમેગા t માં ધ્યાન શું કરી દેવાનું બાદ ઓમેગા t માં ધ્યાન શું કરશો બાદ ઓમેગા t કેન્સલ તો માઈનસ cos phi by 2 આવશે આવું થશે ઓમેગા t minus phi upon 2 ઓમેગા t કેન્સલ તો સરવાળો કેટલો રહેશે આપણો minus phi by 2 તો અહીંયા આવશે cos minus phi by 2 આવશે કેટલો આવશે minus phi by 2 હવે તમને એ તો ખ્યાલ છે કે cos માંથી -12 લેવાથી કોઈ ફરક પડતો નથી યુગ્મિત વિધેય કેવું વિધેય છે યુગ્મિત એટલે નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે cos phi by 2 વડ ઉપર આગળ લઈ દો આ પાછળ લઈ જાઓ અને માઈનસ ને બદલે કેવું લખશો તમે પ્લસ આ એડમિટ કરી દો તો સ્થાનાંતરનું સમીકરણ આવું મળશે આપણને y બરાબર
ધ્યાન રાખજો, આ માઇનસ હું દૂર કરું છું અને cos 5/2 ને આગળ લાવી દઉં તો 2a cos 5/2 2a cos 5/2 into cos 2 omega t plus 5/2 cos 2 omega t plus 5/2 આ જે મૂલ્ય છે આપણે આગળ લાયા ઓમેગા ટી વાળું વેલ્યુ કે લઈએ તમે 5. હવે આ મળી ગયું આપણને q ના કણનું પરિણામી સ્થાનાંતરનું સૂત્ર. કણનું પરિણામી સ્થાનાંતર ફરીથી આપણે તમને સમજાવી દઉં, પછી આપણે તીવ્રતાની ચર્ચા કરવી છે કે S1 ને S2 ઉદ્ગમમાંથી ઉત્સર્જતા ધારો કે કોઈ બિંદુ q આગળ સંપાત થાય છે અને ધારો કે બે વચ્ચેની કળાની બાદબાકી અથવા તો કળાનો તફાવત કેટલો છે 5 છે, તો એકના લીધે સ્થાનાંતર 1 cos ઓમેગા t, એકની તીવ્રતા કેટલી I1 ચલે a સ્ક્વેર, બીજાના લીધે સ્થાનાંતર કેટલું 1 cos ઓમેગા t plus 5, કારણ કે ફેઝ ડિફરન્સ કેટલો તમારો 5 છે અને એ તીવ્રતા પણ એટલી જ હશે કારણ કે કંપનવિસ્તારના વર્ગના સમપ્રમાણ, બેનો કંપનવિસ્તાર સમાન છે અને તીવ્રતા બેની સમાન હશે. તો સમાન તીવ્રતા હોય ત્યારે આપણે I1 બરાબર I2 બરાબર શું લઈએ I0 અને I0 ચલે છે a સ્ક્વેર. તો પરિણામી સ્થાનાંતર બેનો સદિશ સરવાળો y1 plus y2 એટલે y1 આવ્યો y2 આવ્યો, c plus c આવશે, એને કોમન લીધા c plus c એટલે 2cc થશે. પહેલામાં સરવાળો કર્યો ઓમેગા t plus ઓમેગા t plus 5/2, બીજામાં બેની બાદબાકી કરી minus 5/2, માઈનસ વાળું પદ આગળ લાવ્યું, આ પાછળ લઈ ગયા. પરિણામી સ્થાનાંતર આપણે આવું લખી શકશો તો y બરાબર 2a cos 5/2 into cos omega t plus 5/2. હવે આના પરથી તીવ્રતાની વાત કરવી છે તો સ્થાનાંતરનું સમીકરણ આપણી જોડે આ પ્રકારે છે. આ ફરીથી આપણે લખી દઈએ કે y1 આપણી જોડે આટલું છે, ફરીથી આટલું લખું છું y1 a cos omega t y2 a cos omega t plus 5, I1 बराबर I2 बराबर I0 चले શું આવશે a સ્ક્વેર. પરિણામી સ્થાનાંતર આપણી જોડે આ પ્રકારે પરિણામી સ્થાનાંતર જે છેલ્લે મેળવ્યું, પરિણામી સ્થાનાંતર y બરાબર 2a cos 5/2 cos 2 omega t plus 5/2. હવે અહીંયા કને આ જે ભાગ છે, આ ભાગ જેની અંદર ઓમેગા છે એ સરળ આવર્ત ગતિ સૂચવે છે. કેવી ગતિ સૂચવે છે? સરળ આવર્ત ગતિ. અને આ જે ભાગ બન્યો એ કણનો કંપ વિસ્તાર બની ગયો. શું બની ગયો? કણનો કંપ વિસ્તાર. ખબર પડવી જોઈએ, તરંગ સમીકરણની અંદર ખબર પડવી જોઈએ. આ જે ભાગ છે શું સૂચવે છે? કંપ વિસ્તાર. તો હંમેશા તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના કેવા પ્રમાણમાં? સમપ્રમાણ. તો પરિણામી તીવ્રતા આના વર્ગના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણ. તો માટે પરિણામી તીવ્રતા ધ્યાન રાખજો, અહીંથી હવે સ્ટાર્ટ થશે. I બરાબર I ચલે છે આવશે તો આપણે I બરાબર લઈ લઈએ 2a, તો I ચલે છે કંપ વિસ્તારનો વર્ગ, કંપ વિસ્તાર આપણી પાસે 2a cos 5/2 એનો હોલ સ્ક્વેર. I બરાબર આપણે આવું લખી શકીએ 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2, 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2. પણ એક કન્ડિશન છે કે આમાં ઉદ્ગમ પર ડિપેન્ડ કરશે એની તીવ્રતા કેવી હશે એની આપણે ચર્ચા કરી. તો પરિણામી તીવ્રતાનું સૂત્ર લાવ્યું I બરાબર 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2. હવે અહીંયા ધ્યાન રાખો I0 ચલે છે a સ્ક્વેર આવે તો a સ્ક્વેર ચલે શું આવશે? I0. શોર્ટમાં a સ્ક્વેર ની જગ્યાએ તમારે I0 લખવું હોય તો લખી શકાય. તો પરિણામી તીવ્રતાનું સૂત્ર આવું બનશે 4I0 a સ્ક્વેર ની જગ્યાએ શું લખ્યું તમે? I0 મૂળ તીવ્રતા કોઈ એક તરંગની cos સ્ક્વેર 5/2
તો આ આપણું તીવ્રતાનું પ્રોપર સૂત્ર આવી ગયું, તીવ્રતાનું પ્રોપર સૂત્ર. હવે તીવ્રતા ક્યાં આગળ મહત્તમ હશે, ક્યાં આગળ ન્યૂનતમ હશે, એનો આધાર માત્ર ને માત્ર 5 પર હશે. શેના પર હશે? 5. કારણ કે 4I0 અચળ વેલ્યુ છે. કેવી વેલ્યુ છે? અચળ. તો અહીંયા તીવ્રતાનો આધાર શેના પર હશે? 5 પર હશે. 5 જ્યાં આગળ ધારો કે 5 ની વેલ્યુ એવી હોય, 5 નું મૂલ્ય એવું હોય કે જેથી આખી કિંમત 1 થઈ જાય. કેટલી થઈ જાય? 1. તો જવાબ કેવો બનશે? મહત્તમમાં મહત્તમ. 5 ની કિંમત એવી હોય કે જેથી આખો ભાગ 0 થઈ જાય. ક્યારે 0 થાય? 90 હોય કે ત્યારે. તો આખો ભાગ 0 થઈ જાય તો તીવ્રતા કેવી બનશે? તમારી 0 બનશે. તો જોઈએ મને કે જો સહાયક માટેની ચર્ચા કરીએ તો જો કળા તફાવત phi બરાબર કળા તફાવત phi બરાબર 0 હોય, phi ની કિંમત તમે કેટલી મૂકો? 0. 0 મૂકો તો cos 0 ની કિંમત કેટલી? 1. તો આ પદ કેવું થઈ જાય? મહત્તમમાં મહત્તમ. તો તીવ્રતા કેવી બનશે? મહત્તમમાં મહત્તમ. બીજું અહીંયા તમે phi ની કિંમત 2π મૂકો. કેટલી મૂકો? 2π. તો 2π ભાગ્યા 2 એટલે 2 કેન્સલ. તો cos phi -1 થાય. cos phi કેટલું થાય? -1. સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર શું થઈ જાય? પ્લસ. જવાબ કેટલો આવશે? 4I0. એટલે ટૂંકમાં તમને ખબર પડી જાય કે જો phi બરાબર 0 હોય, 2π હોય, 4π હોય તેવા બિંદુ આગળ ફરીથી એની જ વાત આવી. આના પરથી તમને ખબર પડે કે જો phi ની કિંમત પાઈ હોય ને, પાઈ 2π ની પણ કેટલી હોય? પાઈ. તો આ ખૂણો કેટલો થઈ જાય? π/2. cos π/2 ની કિંમત કેટલી હોય? 0. ધારો phi ની કિંમત 3π હોય તો 3π/2 એટલે જવાબ કેટલો થઈ જાય? 0. ખબર પડી ગઈ. પણ જો બેકી હશે, phi ની કિંમત કેવી હશે? બેકી 2π 4π, તો cos π ની કિંમત કેટલી થશે? તમારી પૂરી +1. અને તીવ્રતા કેવી બનશે? મહત્તમમાં મહત્તમ. તો જો કળા તફાવત phi બરાબર 0, 2π 4π હોય તેવા બિંદુ માટે તો તેવા બિંદુ આગળ તીવ્રતા મહત્તમ બને, મહત્તમ બનશે. કેટલી મહત્તમ બનશે? 4I0 બનશે. કેટલી બનશે? 4I0 મહત્તમ બનશે. અને આવા બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય. કેવું વ્યતિકરણ રચાય? સહાયક વ્યતિકરણ રચાય. જો phi ની કિંમત કળા તફાવતની કિંમત પાઈ હોય તો ખૂણો π/2 થાય. cos π/2 ની કિંમત 0. જો phi ની કિંમત 3π હોય તો 3π/2 ની કિંમત પણ 0. 5π/2 ની કિંમત પણ 0. તો એવા કિસ્સામાં તમારી તીવ્રતા કેટલી હશે? 0 હશે. અને એવા બિંદુ શું રચાશે? વિનાશક વ્યતિકરણ. જે મૂળ શરતો હતી એની શરતો આપણને મળે છે કે જો કળા તફાવત phi બરાબર પાઈ હોય, 3π હોય, 5π 7π હોય તેવા બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય અને આવા બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય. તો તીવ્રતાનું વ્યાપક સૂત્ર છે I બરાબર 4I0 cos square phi by 2. I0 શું છે? મૂળ તરંગની તીવ્રતા. તો તીવ્રતાના સંદર્ભમાં સહાયક અને વિનાશકનું સૂત્ર આપણે મેળવ્યું. એના સંદર્ભમાં આપણે સહાયક અને વિનાશકની ચર્ચા કરી. હવે આના પરથી આપણે સુસંબંધ ઉદ્ગમો અને અસુસંબંધ ઉદ્ગમની વાત કરવી છે. સ્થિર વ્યતિકરણ ભાતની. કેવી વ્યતિકરણ ભાત? સ્થિર વ્યતિકરણ ભાત. તો આ સૂત્ર પરથી વાત આગળ વધારીએ આપણે. તો phi આપણો અહીંયા કળા તફાવત છે. પહેલો કિસ્સામાં લઈ લો તો phi કળા તફાવત છે અને આખી તીવ્રતાનો આધાર કોના પર છે? phi પર.
આખી તીવ્રતાનો આધાર શેના પર છે? ફાઈ. જો આપેલા દરેક બિંદુ આગળ ફાઈ નું મૂલ્ય અચળ રહેતું, આપેલા દરેક બિંદુ આગળ ફાઈ નું મૂલ્ય કેવું રહેતું હોય? અચળ. ધારો કે એક બિંદુ આગળ ફાઈ ની કિંમત એટલે કે કળાનો તફાવત π/2 રહે છે, બીજા કોઈ બિંદુ આગળ પાઈ રહે છે, કોઈ ત્રીજા બિંદુ આગળ 3π રહે છે, કોઈ ચોથા બિંદુ આગળ 3π/4 રહે છે, પણ કળાનો તફાવત જે છે એ અચળ રહેતો હોય. કેવો રહેતો હોય? અચળ. સમય સાથે ન બદલાતો હોય તો તે બિંદુ આગળની તીવ્રતા પણ સમય સાથે બદલાતી હોતી નથી. ફરીવાર રિપીટ કરું કે તીવ્રતાનો આધાર શેના પર છે? કળાના તફાવત. જો આપેલા દરેક બિંદુ આગળ સમય સાથે કળાનો તફાવત બદલાતો ના હોય, એટલે કે કળાનો તફાવત કેવો રહેતો હોય? અચળ. તો આવા દરેક બિંદુ આગળ તીવ્રતા સમય સાથે બદલાતી હોતી નથી. દરેક બિંદુ આગળ તીવ્રતા સમય સાથે બદલાતી હોતી નથી. એટલે કે આપણને સ્થિર ભાત મળે. જેમ તીવ્રતા મહત્તમ છે, મહત્તમની મહત્તમ રહે. 0 છે ત્યાં 0 ની 0 રહે. વચ્ચેના બિંદુએ ક્રમશઃ ઘટતી જતી હોય, 0 થતી હોય. આગળના બિંદુએ ક્રમશઃ વધતી જતી હોય, કેવી થતી હોય? મહત્તમ. પણ જે તે બિંદુ આગળની તીવ્રતા સમય સાથે બદલાતી નથી તો આવી વ્યતિકરણ ભાતને શું કરે? સ્થિર વ્યતિકરણ ભાત. અને આવું શક્ય ક્યારે બને? ઉદ્ગમો સુસંબંધ હોય ત્યારે. સુસંબંધ ઉદ્ગમની શરત જ હતી કે આવૃત્તિ સમાન હોવી જોઈએ અને કળાનો તફાવત જે તે બિંદુ આગળ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ, બદલાતો હોવો જોઈએ નહીં. એવા ઉદ્ગમોને કેવા ઉદ્ગમ કહેવાય? સુસંબંધ ઉદ્ગમ. તો અહીંયા આપણે સ્થિર વ્યતિકરણ ભાત અને સુસંબંધ ઉદ્ગમની ફરીથી વાત કરીએ કે જો આપેલા દરેક બિંદુ આગળ, કોઈ પણ બિંદુ આગળ પથની અંદર, તરંગના ગતિપથની અંદર આપેલા કોઈ પણ બિંદુ આગળ કળા તફાવત ફાઈ, કળા તફાવત ફાઈ અચળ રહેતો હોય. કેવો રહેતો? અચળ રહેતો હોય. તો આવા દરેક બિંદુએ અચળ રહેતો હોય તો આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહેવાય. અને આવા દરેક બિંદુએ તીવ્રતા સમય સાથે બદલાતી હોતી નથી. કોઈ જગ્યાએ તીવ્રતા I0/2 છે તો લાઈફ ટાઈમ એ બિંદુની તીવ્રતા કેટલી? I0/2. કોઈ બિંદુ આગળ I0/4 છે, કોઈ બિંદુ આગળ I0 છે, કોઈ બિંદુ આગળ 3I0 છે, તો આ તીવ્રતા સમય સાથે બદલાતી હોતી નથી. પણ વધુ તીવ્રતા આ કેસમાં કેટલી હશે? વધુ કેટલી હશે? 4I0 હશે. કેટલી હશે? 4I0. તો જો આપેલા કોઈ પણ બિંદુ આગળ કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય, સમય સાથે બદલાતો ના હોય તો આવા દરેક બિંદુ આગળ તીવ્રતા સમય સાથે બદલાતી નથી. તીવ્રતા સમય સાથે બદલાતી નથી અને સ્થિર વ્યતિકરણ ભાત મળે. વ્યતિકરણ ભાત એટલે કોઈ જગ્યાએ તીવ્રતા વધારે, કોઈ જગ્યાએ ઓછી, બરાબર, પણ છે એની જ બદલાતી ના હોય, બદલાતી નથી અને સ્થિર વ્યતિકરણ ભાત મળે. વ્યતિકરણ ભાત મળે છે. અને આવા ઉદ્ગમોને, જે ઉદ્ગમની મદદથી સ્થિર વ્યતિકરણ ભાત મેળવી શકાય, ક્યારે મળી શકે? કોણીય આવૃત્તિઓ સમાન હોય અને કળાનો તફાવત અચળ હોય. કેવો હોય? કળાનો તફાવત અચળ. તો આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહે છે. આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહે છે. અને સુસંબંધ ઉદ્ગમમાં તીવ્રતાનું સૂત્ર કેટલું? I = 4I0 cos² π/2. કેવા ઉદ્ગમ માટે? સુસંબંધ ઉદ્ગમ માટે તીવ્રતાનું સૂત્ર શું? તો 4I0 cos² π/2. અસુસંબંધના કેસમાં શું થાય? તો કોણીય આવૃત્તિઓ સમાન હોય નહીં. એટલે કળાનો તફાવત સમય સાથે દરેક બિંદુ આગળ સતત શું થતો હોય? ચેન્જ થતો. પહેલા જે તરત બદલાઈ જાય, ફરી પાછો બદલાઈ જાય. તો કળાનો તફાવત બદલી જાય, તીવ્રતા પણ શું થઈ જાય? બદલાઈ જાય. એટલે દરેક બિંદુ આગળ તીવ્રતા સતત શું થતી હોય? બદલાતી. અને જો તીવ્રતા ઝડપથી બદલાતી હોય તો આપણને પ્રકાશનો ખ્યાલ ના આવે આ જગ્યાએ મહત્તમ છે કે આ જગ્યાએ ન્યૂનતમ.
પણ એવરેજ પ્રકાશ દેખાય. કેવો પ્રકાશ દેખાય? એવરેજ. ધારો બે બલ્બ આપણે રૂમની અંદર ચાલુ કરો, કદાપી બે બલ્બ સુસમ ઉદ્ગમ તરીકે વર્તતા નથી, એટલે દિવાલ પર એવરેજ પ્રકાશ દેખાતો. એવું નથી બધું, કોઈ જગ્યાએ મહત્તમ તીવ્રતા હોય, કોઈ જગ્યાએ તીવ્રતા 0 હોય, કોઈ જગ્યાએ પ્રકાશિત ટપકો હોય, કોઈ જગ્યાએ અપ્રકાશિત ટપકો આપણને કદાપી જોવા મળતો નથી. કારણ કે દરેક બિંદુ આગળ કળાનો તફાવત સતત બદલાતો હોય. કળાનો તફાવત સતત બદલાય એટલે સરેરાશ તીવ્રતા જોવા મળે. કેવી તીવ્રતા જોવા મળે? સરેરાશ, એવરેજ તીવ્રતા. જો આપેલા કોઈ પણ બિંદુ આગળ નંબર 2 ની વાત કરો, જો આપેલા બિંદુ આગળ કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય અથવા બદલાતો પ્રકાશના ગેસમાં ખૂબ ઝડપથી બદલાય છે, જેને આપણને ખ્યાલ આવતો હોતો નથી. કારણ કે આવૃત્તિ ખૂબ વધારે હોય એટલે આ વેરિએશન તરત જ આવતું હોય, જેનો આપણને ખ્યાલ ના આવે. જો આપેલા બિંદુ આગળ કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય, તો આવા બિંદુઓ આગળ પ્રકાશની તીવ્રતા સતત બદલાય છે. જે સરેરાશ તીવ્રતા જેટલી મળે કેવી મળે આપણને? સરેરાશ તીવ્રતા જેટલી. સરેરાશ તીવ્રતા કઈ રીતે કાઢવી? કેવી તીવ્રતા? સરેરાશ. એ ટોપિક આપણા માટે નવો છે. તો સરેરાશ તીવ્રતાની આગળ વાત કરું, આ બધું કાઢી ખાલી તીવ્રતાનું સૂત્ર લખી દઉં. આ થિયરી આપણે કન્ટિન્યુ લખવાની, પૂછાય સૂત્ર સુધી પૂછાય તો સૂત્ર જ લેવાનું. હવે આપણી પાસે તીવ્રતાનું સૂત્ર, વ્યાપક સૂત્ર આવું લાયા તમે. I બરાબર 4I0 cos square phi by 2. આ સૂત્ર આપણે સુષુમ્ન ઉદ્ગમ વાપરવાનો કોઈ વાંધો હોતો નથી. કેવા ઉદ્ગમોમાં? સુષુમ્ન. કારણ કે સુષુમ્નની અંદર આ પદ અચળ હોય છે. આ પદ કેવું હોય છે? અચળ. પણ અસુષુમ્નમાં આ પદ અચળ હોતો નથી. સમય સાથે સતત શું થતું હોય? બદલાતું. દરેક બિંદુ માટે સમય સાથે સતત બદલાય છે. અસુષુમ્ન માટે સરેરાશ તીવ્રતા લેવી પડે. અસુષુમ્ન માટે ઉદ્ગમ માટે સરેરાશ તીવ્રતા એટલે I નું એવરેજ લેવું પડે. I નું એવરેજ 4I0 જે અચળ હોય ને એનું અચળ એવરેજ એનું એ જ આવે. 4 નું એવરેજ કાઢ્યું કેટલું આવે? 4. તો સતત મૂલ્ય બદલાવે એનું એવરેજ એનું આવતું હોતું નથી. દરેક 10 સ્ટુડન્ટ દરેક ભાઈ 4 રૂપિયા લેવામાં આવે તો એવરેજ કેટલી નીકળશે? 4. પણ એવરેજ કોઈ પાસે 1 લેવામાં, કોઈ પાસે 2, કોઈ પાસે 3, તો એવરેજ 4 મળશે નહીં. એટલે 4I0 અચળ છે. તો આપણે એવરેજ કોની કાઢવી પડે? જે બદલાય છે એની એવરેજ આપણે લેવી પડે. તો cos square phi by 2 સરેરાશ લેવું પડે. શું લેવું પડે? cos square phi by 2 સરેરાશ. હવે સરેરાશની હાલ આપણે વિગતે ચર્ચા કરતા નથી, પણ વિધેય તમારું sin હોય, વિધેય તમારું cos હોય, અને એનો જે ખૂણો છે સમય સાથે બદલાતો. કોની સાથે બદલાતો? સમય સાથે, ટાઈમ સાથે વેરી થતો. તો એની સરેરાશ એક આવર્તકાળના ગાળામાં લેવામાં આવે. શેના વડે? એક આવર્તકાળના ગાળા. ધારો કે આ ખૂણો તમારો ઓમેગા ટી છે, તો અહીંયા ખૂણો સમય સાથે બદલાય છે. પણ આપણે સરેરાશ લેવો તો કઈ રીતે લખાય? તો સરેરાશનો નિયમ આ પ્રકારે કે આનું એક ચક્ર પર સંકલન કરવાનું. 0 થી t લિમિટમાં એનું સંકલન કરો. sin ઓમેગા ટી ઇન્ટુ dt. આ સંકલન કર્યું કોનું? આ વિધેયનું. સરેરાશ લેવી છે તો જેટલા સમય પર સંકલન લો ને એટલા વડે તમારે ભાગવા પડે. જેટલા સમય પર તમે શું લો? સરેરાશ એટલે સરવાળો લો. 0 થી t લિમિટમાં તમે સરવાળો લીધો તો કેટલા સમય વડે ભાગવાના? t વડે. ધારો કે અર્ધચક્ર પર સરેરાશ લેવો તો t/2. અહીંયા પણ કેટલા વડે ભાગવાના? તમારે t/2 વડે. જોજો સરેરાશ વાળો કેસ અગત્યનો હોય. એટલે હંમેશા
સમયનું જે વિધેય છે, સમયનું આવર્તનીય વિધેય હોય, આવર્તનીય એટલે કોસાઇન, સમય સાથે બદલાતો, તો આની જે સરેરાશ છે એ સરેરાશ ઓલવેઝ 0 મળે. યાદ રાખો, સાઈન નો વર્ગ નથી, સાઈન નો વર્ગ નથી, અને ખૂણો સમય સાથે બદલાય, ખૂણો સમય સાથે બદલાય, તો એનું જે સરેરાશ છે એક આવર્તકાળના ગાળા પર એનું સરેરાશ એટલે 0 થી t લિમિટમાં સાઈન નું સંકલન કરો અને t વડે ભાગવા, તો એનું સરેરાશ કેટલું મળશે તમને? 0. cos હોય તો પણ સેમ પરિસ્થિતિ, 0 થી t લિમિટ લો, cos ઓમેગા t લો તમે, अपॉन t वडे डिवाइड कर दो dt, तो cos નો પણ સરેરાશ કેટલો આવશે? 0. કન્ડિશન વારંવાર એક જ પૂછું કે આ મૂલ્યો સમય સાથે બદલાતા હોવા જોઈએ, તો જ અને તો જ સરેરાશની આવશ્યકતા ઊભી થાય, બાકી મૂલ્યો અચળ હોય તો સરેરાશ લેવાની જરૂર પડતી નથી. હવે sin ની જગ્યાએ sin² ઓમેગા t હોય, શું હોય? sin² ઓમેગા t, આનો ખૂણો સમય સાથે બદલાતો હોય, તો એનું સરેરાશ લખી દેવાનું તમારે કે sin² હોય, તો અહીંયા પણ શું લખવું પડે? sin² ઓમેગા t. તો જ્યારે સ્ક્વેર હોય sin અથવા cos નું, તો એનું સરેરાશ કેટલું મળશે તમને? 1/2. સંકલન આપણે લેવાની કોઈ જરૂર નથી, સીધું જ યાદ રાખવાનું. cos² ઓમેગા t હોય તો એનું સરેરાશ પણ તમને કેટલું મળશે? 1/2. તો કાયમી યાદ રાખો, ઓન્લી sin હોય, ઓન્લી cos હોય, તેની એવરેજ વેલ્યુ એક સમયના ગાળામાં કેટલી મળશે? 0. પણ sin² હોય અથવા તો શું હોય? cos², તો એની સરેરાશ કેટલી મળશે? 1/2 મળશે. કેટલી મળશે? 1/2. સરેરાશની આવશ્યકતા ક્યારે ઊભી થાય? ખૂણો તમારો ટાઈમ સાથે ચેન્જ થતો હોય ત્યારે, અચળ કિસ્સામાં કોઈ જરૂર હોતી નથી. તો અહીંયા આપણે સરેરાશ લેવાની હતી cos² phi/2, તો phi સમય સાથે બદલાય છે, તમને ખ્યાલ છે, તો cos² નું સરેરાશ 1/2 થઈ જાય. કેટલું થઈ જાય? cos² નું સરેરાશ કેટલું થઈ જાય? 1/2. આની ચિંતા નહીં કરવાની, આ બદલાતું હોવું જરૂરી છે, એના છેદમાં 2 જેની ચિંતા કરવાની હોતી નથી. તો અહીંયા 1/2 મૂકી દો, તો આ એવરેજ કેટલી મળશે? તો આ એવરેજ 4i0 into 1/2, 2 કેન્સલ, જવાબ કેટલો આવ્યો? 2i0. કેવા ઉદ્ગમ માટે? અસુસંબદ્ધ ઉદ્ગમો માટે. કેવા ઉદ્ગમ માટે? અસુસંબદ્ધ ઉદ્ગમો માટે. ખ્યાલ આવી ગયો તીવ્રતા? અને આવી તીવ્રતા અચળ નથી હોતી, એટલે સમય સાથે સતત શું થતી હોય? બદલાતી. સુસંબદ્ધ ઉદ્ગમોમાં આપણે કેટલા અહીંયા કેટલા ઉદ્ગમ વાપર્યા? 2, તો અહીંયા 4 આવશે, 3 વાપરો તો અહીંયા 9 આવશે, 5 વાપરો તો કેટલા આવશે? 25. 4 ની જગ્યાએ 4 ની જગ્યાએ કેટલા આવશે? 25. ફરીવાર રિપીટ કરું, તો આનું સુસંબંધ માટે વ્યાપક સૂત્ર લખું. સુસંબંધ માટે, સુસંબંધ n ઉદ્ગમો માટે, n ઉદ્ગમો માટે પરિણામી તીવ્રતા કેટલી? તો અહીંયા આપણે લખવાનું n²i0 cos² phi/2, n²i0 cos² phi/2. 2 ઉદ્ગમ હતી, એકલા મૂકી દો તમે, 2 નો વર્ગ કેટલો થશે? 4, 4i0. મહત્તમ તીવ્રતા કેટલી? 4i0 મળશે. ધારો કે 7 ઉદ્ગમ છે તમારા, સુસંબંધ કેવા? 7. તો આ સૂત્ર શું બનશે? 7 નો વર્ગ કેટલા થશે? 49. 49i0 cos² phi/2. મહત્તમ તીવ્રતા કેટલી હશે? 49i0. કેટલી? 49i0. તો આ n ઉદ્ગમો માટે, n સુસંબંધ ઉદ્ગમો માટે. અસુસંબંધ ઉદ્ગમ હોય તો સીધો રસ્તો છે. અસુસંબંધ માટે સીધી વાત કરજો. i કેટલા? તો બધાના સરવાળા જેટલા, i1 + i2 + i3 + શું કરી દેવાનું? in. શું કરી દેવાનું? in. બધા જ તરંગોની તીવ્રતાનો સરવાળો, બધા જ તરંગોની તીવ્રતાનો સરવાળો. અહીંયા આપણને 2 જ ઉદ્ગમ હતા, 2i0 મળે. તીવ્રતા દરેકની સમાન હતી, i0 હતા, i0 એટલે શું થઈ ગયું? 2i0. બરાબર. તો સુસંબંધ માટે n ઉદ્ગમ માટે n²i0 cos² phi/2. મહત્તમ તીવ્રતા માંગે તો n²i0 થશે. શું થશે? n²i0. આટલી વસ્તુ યાદ રાખજો, તમને ખબર પડે મહત્તમ તીવ્રતા માટે. અને અસુસંબંધ ઉદ્ગમમાં દરેક તરંગની તીવ્રતાનો સરવાળો લઈ લેવાનો, સરેરાશ તીવ્રતા જ મળે. કેવી તીવ્રતા મળે? સરેરાશ.